નમસ્કાર મિત્રો, જી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। અવનવા સમાચાર જોતા રહો જી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં। પાટણ ચાણસ્મા તાલુકાના લણવાની ત્રિભુવન વિદ્યાલય ખાતે શાંતાબા કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના ઉપક્રમે ગ્રીન વિલેજ લણવાના પાયાના સ્વપ્નદ્રષ્ટા સ્વ એમ.આઈ. પટેલના જન્મદિવસ નિમિત્તે તેમની સ્મૃતિમાં 10 જુલાઈ શુક્રવારે વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરી એમ.આઈ. પટેલને વૃક્ષારોપણ દ્વારા ભાવાંજલિ આપવામાં આવી હતી। કાર્યક્રમમાં ચાણસ્મા તાલુકા પંચાયતના પ્રમુખ રિદ્ધિબેન દેસાઈ, લણવા જૂથ કેળવણી મંડળના ટ્રસ્ટી નીતિનભાઈ એમ. પટેલ, તેજસભાઈ પટેલ, રઘુભાઈ ડી. પટેલ, રસિકભાઈ પટેલ, જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ ડોક્ટર મનીષ પટેલ, જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ યોગેશ પટેલ, શાળાના આચાર્ય ડોક્ટર સમીર પટેલ, કાર્યક્રમના આયોજક શાંતાબા કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના મહેશભાઈ પટેલ તેમજ વિદ્યાલયના શિક્ષકો, પૂર્વ આચાર્યો, વિદ્યાર્થીઓ, આઈટીઆઈના શિક્ષકો દ્વારા શાળામાં તેમજ આઈટીઆઈ ખાતેના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત શિક્ષકો દ્વારા પ્રાસંગિક વક્તવ્યમાં ગ્લોબલ વોર્મિંગના પડકાર સામે તેમજ પર્યાવરણની સમતુલા જાળવવા માટે વધુને વધુ વૃક્ષો વાવવામાં આવે તેમજ તેનો સારી રીતે ઉછેર કરવામાં આવે તે આજના સમયની જરૂરિયાત હોવાનું જણાવી દરેકે એક વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ અને તેની કાળજી લઈને તેને ઉછેરવું જોઈએ એવી હિમાયત કરાઈ હતી। વળી વૃક્ષ જ જીવન છે, તેને હવે વાસ્તવિક બનાવવું પડશે અને વધી રહેલા તાપમાનથી બચવા તેમજ શુદ્ધ ઓક્સિજન માટે અને વરસાદ લાવવા માટે વૃક્ષો જરૂરી હોય। એક વૃક્ષ કપાય તો તેની સામે 10 વૃક્ષો વાવવા પડશે એમ જણાવી વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવીને આવનારી પેઢીને શુદ્ધ હવા પૂરી પાડવા અત્યારથી જ આયોજન કરવામાં આવે તે બાબતે દિશા નિર્દેશ કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત સૌ મહાનુભાવોએ ગ્રીન વિલેજ લણવાના પાયાના સ્વપ્નદ્રષ્ટા અને પાટણ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના પ્રથમ ચેરમેન સ્વ એમ.આઈ. પટેલની દીર્ઘદ્રષ્ટિ અને ગ્રામ વિકાસ માટેના તેમના વિચારો તેમજ તેમના જીવન કવન વિશે પ્રકાશ પાડ્યો હતો। આ પ્રસંગે પાટણ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ ડોક્ટર મનીષ પટેલે જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની વધી રહેલી ગંભીરતાની અસરોને ઓછી કરવા વૃક્ષ વાવવાનું અભિયાન ખૂબ જરૂરી બને છે। પર્યાવરણના જતન માટે વૃક્ષોનું વાવેતર થાય અને વાવેતર કર્યા પછી તેનો ઉછેર કરવા માટે પણ કાળજી લેવાય તે આવશ્યક છે। આ દિશામાં ગ્રીન વિલેજના સ્વપ્નદ્રષ્ટા સ્વ એમ.આઈ. પટેલે જે રાહ ચીંધ્યો હતો તેને અનુસરી આ દિશામાં તેમના વિચારોને આગળ ધપાવવા શાંતાબા કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના પ્રણેતા અને પર્યાવરણ પ્રેમી મહેશભાઈ પટેલ જે પ્રયત્નો કરી રહ્યા છે તે સરાહનીય લેખાવી સંસ્થાની રચનાત્મક, સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવાઈ હતી। કાર્યક્રમમાં શાળાના બાળકો તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી એમ.આઈ. પટેલના 91મા જન્મદિવસે એના નિમિત્તે વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન મહેશભાઈ સાહેબનું શાંતાબા સાયન્સ સેન્ટરે કરેલું છે। એ દર વર્ષે આમ તો એમ.આઈ. પટેલના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમો થાય જ છે, પણ આ વખતે મહેશભાઈને એવું લાગ્યું કે આ સાથે જરા થોડું ભવ્ય કરવો, આપણે સરકારી કાર્યક્રમ નથી કરવો, આપણે વૃક્ષ ઉછેરવા માટે એમ.આઈ. સાહેબ ગ્રામ વિલેજ અભિયાનના પ્રણેતા હતા, એટલે એ અનુસંધાને આપણે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે અને એ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ પણ આપીએ છીએ। આ અનુસંધાને આજે એમ.આઈ. પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે ત્રિભુવન વિદ્યાલય લણવા ખાતે વૃક્ષારોપણનો સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં ઉપસ્થિત રહીને ખૂબ જ ખુશી અને ગૌરવની લાગણી અનુભવું છું। જો આવી જ રીતે બધા જાગૃત થાય અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ ફેલાવવા પ્રયત્નો કરે તો 100% દરેક લોકોમાં જાગૃતતા ફેલાશે અને પર્યાવરણ વિશે લોકોમાં વૃક્ષો ઉછેરવાનો આનંદ જાગશે। અસ્તુ।